નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્વેતા. આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ રસોડુમાં. આજે અમે તમને લઈને આવી ગયા છે આણંદમાં રહેતા અમી મેમના ઘરે. મિલેટ કેક તો મેં તો નથી જ સાંભળ્યું અને કદાચ જોઈ પણ નહીં હોય, તમે પણ નહીં જોઈએ. એટલે આ કેક ખરી, પણ મિલેટ કેક એટલે શું છે અમી મેમ? મિલેટમાં બધું બહુ આવે, પણ આમાં મેં બાજરીની કેક બનાવી છે. ઓકે, બરાબર. એટલે એ હું તમને આખી રેસીપી બતાવીશ એટલે તમને આઈડિયા આવશે કે મિલેટ કેક એટલે પહેલા તો નહીં જ કહો ને. ઓકે, તો શરૂ કરીએ. ઓકે, આપણે આજે બનાવીશું મિલેટ એટલે બાજરીના લોટની કેક. એમાં આપણે શું શું જોઈશે એ આઈટમ છે 200 ગ્રામ બાજરીનો લોટ. ઓકે, બરાબર. 1 વાડકી દૂધ, 50 ગ્રામ છે દળેલી ખાંડ, અચ્છા, અડધી વાડકી તેલ, 4 ચમચી છે મિલ્ક પાવડર, ઓકે, 2 ચમચી છે કોપરાનું છીણ, અચ્છા, 2 ચમચી છે તૂટી ફૂટી. બરાબર. મેંદો છે. મેંદાનું ઉપયોગ હું પછી કહીશ તમને કેવી રીતે કરવાનું છે. ઓકે, પાઇનેપલ એસેન્સ છે, તમે કોઈ બી એસેન્સ લઈ શકો છો. ઈનો 1 પાઉચ. મિલેટ કેક એટલે આપણે બાજરીના લોટની કેક બનાવશું આજે. એમાં છે બાજરીનો લોટ 200 ગ્રામ, 1 વાડકી દૂધ, 50 ગ્રામ દળેલી ખાંડ, ઓકે, અડધી વાડકી તેલ, 4 ચમચી મિલ્ક પાવડર, 3 ચમચી કોપરાનું છીણ, 2 ચમચી તૂટી ફૂટી, વેનીલા એસેન્સ ગમે તે એસેન્સ લઈ શકાય, મેં પાઇનેપલ એસેન્સ લીધું છે, ઈનો 1 પાઉચ અને મેંદો 2 ચમચી છે. એ આપણે એનો ઉપયોગ હું પછી કહીશ તમને. ઓકે, છીનેલી ચોકલેટ છે અને વ્હાઈટ ચોકલેટ મેલ્ટ કરેલી છે. ઓકે, પહેલાં આપણે દૂધ લઈશું. એમાં આપણે અડધી વાડકી તેલ લીધું હતું એ ઉમેરીશું. પછી એમાં દળેલી ખાંડ નાખીશું. હવે બધું મિક્સ કરવાનું. કેક તો જનરલી બધા કેવું ઈંડાની બનાવતા હોય ને એગલેસ કેક હોય, પણ બરાબર. બાજરીની કેક એટલે ઓબ્વિયસલી અમારા વ્યુઅર્સને તો કંઈક અલગ જ મળશે જાણવા. સાચી વાત અને અમને તો દર વખતે ન્યૂ રેસિપી જ મળે છે. બરાબર. ઓકે, હવે આપણે એમાં મિલ્ક પાવડર નાખીશું. બધું બરાબર મિક્સ કરી દઈશું. દૂધ છે ને રૂમ ટેમ્પરેચર જ લેવાનું, આપણે બહુ ઠંડુ નહીં લેવાનું. એટલે આ લમ્સ જે પડે છે એ ના ત્યાં પડે. સુધી આપણે હલાયા કરવાનું. ઓકે, એ થોડા રહેશે તો એ ધીરે ધીરે આપણે મિક્સ કરીશું એટલે નીકળી જશે. ઓકે, બરાબર. હવે આપણે એમાં ધીરે ધીરે બાજરીનો લોટ નાખતા જઈશું. બરાબર. બાજરીનો લોટ નાખતા જવાનું અને હલાવતા જવાનું. અને એક જ સાઈડ હલાવવાનું. અચ્છા, એની કેકની આ એક ખાસિયત છે કે એને એક જ સાઈડ ફેરવતા ફેરવતા હલાવવાનું. એટલે તમે એવી ક્લોકવાઇઝ રીતે. ફેરવો કે હા, એન્ટી ક્લોક, હા, કોઈ હા. બી એક જ ફેરવવાનું? હા, નહીંતર- બસ. હા, અચ્છા, આપણે બધો બાજરીનો લોટ લઈ લીધો છે. બરાબર. હવે એને બરાબર મિક્સ કરી દેવાનો. એટલે આપણું આ જે બેટર છે એ પહેલા એકદમ ઠીક હતું, હવે હતું, થોડું હા, થોડું હા. ઘાડાપણ એમાં આવતું આવતું રહ્યું રહ્યું છે. છે. હવે એવું લાગે ને તો આપણે થોડું બીજું દૂધ ઉમેરી શકાય. અચ્છા. બરાબર. હમણાં આપણને જરૂર નથી લાગતી, ઓકે. એટલે આપણને જ્યારે લાગશે ત્યારે આપણે છેલ્લે દૂધ થોડું Add કરી ઉમેરીશું. શકાય. હા. ઓકે, હવે એમાં નાખીશું આપણે કોપરાનું છીણ. અચ્છા, બરાબર. કોપરાનું છીણ. હવે કોપરાનું છીણ નાખ્યા પછી હવે આપણે નાખવાની છે તૂટી ફૂટી. પણ તૂટી ફૂટીમાં આપણે જે મેદાનો લોટ છે એ અચ્છા. ઉમેરીશું. એનું રીઝન છે કે તમે મેદો મિક્સ કરશો એની અંદર તો તૂટી ફૂટી જે છે એ અંદર બેસી નહીં જાય, કેકમાં એની કન્સિસ્ટન્સી પકડી રાખશે. અચ્છા, એટલે તમે જે મેંદો યુઝ હા. કરવાનું કીધું હતું હા એ હા આ જ છે. હા અચ્છા. બરાબર. આપણે આ તૂટી ફૂટી નાખી. બરાબર.
અને આપણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે બાઉલમાં જ મિક્સ કરીએ છીએ પણ વારાફરતી અને ધીરે ધીરે ઓકે બરાબર. હવે આપણે આને ચાલુ કરી દઈશું, પ્રીહીટ કરીશું. પહેલાં મેં એક કઢાઈ લીધી છે, એમાં નીચે રેતી મૂકી છે, તમે મીઠું બી મૂકી શકો છો. બરાબર. અને એને સ્લો મીડિયમ પર પ્રીહીટ કરવા 5 મિનિટ મૂકીશું આપણે. ઓકે બરાબર. પ્રીહીટ થાય ત્યાં સુધી આપણે આને ગ્રીસ કરી લઈશું કિકટેનને. બરાબર. ઓકે, તેલ લઈ અને એને ગ્રીસ કરી લઈશું. એ ગ્રીસ થઈ જાય એટલે આપણે એમાં થોડો મેદો નાખી અને એને એ કરી લઈશું, કારણ કે નીચે કેક થોડી ચોંટી ના જાય. કાં તો બટર પેપર તમે મૂકી શકો છો એમાં. અચ્છા, એટલે આપણી પાસે જો બટર પેપર હા, હોય તો આપણે તો મેદો બટર પેપર મૂકી વાપરી શકો છો. શકાય. હા, ઓકે આવી રીતે ચારે બાજુ ગ્રીસ કરી લેવાનું એટલે કેક નીચે ચોંટે નહીં, આપણી ઇઝીલી નીકળી શકે. બરાબર. પ્રીહીટ થાય પછી આપણે કેકના ડેકોરેશન માટે વ્હાઈટ ચોકલેટ લીધી છે, મેં એને મેલ્ટ કરી છે. તમે કોઈ બી વસ્તુ લઈ શકો છો, કોઈ બી ચોકલેટ લઈ શકો છો. વ્હાઈટ, બ્રાઉન, ડેરી મિલ્ક, ગમે તે કોઈ બી ચોકલેટ તમે લઈ શકો છો. તમારા ટેસ્ટ પ્રમાણે હા. તમારી મનગમતી ચોકલેટ લઈ શકાય. અને તૂટી ફૂટીની જગ્યાએ તમે અંદર ચોકલેટ, ડ્રાય ફ્રૂટ્સ ગમે તે એડ કરી શકો છો. અચ્છા. બરાબર. તમે કોકો પાવડર બી નાખી શકો છો. જો છોકરાઓને ચોકલેટ પાવડરનું વધારે ભાવતું હોય તો તમે કોકો પાવડર એડ કરી શકો છો અંદર. તો શું, અત્યારના છોકરાઓને ચોકલેટ ફ્લેવર વધારે ભાવે, તો ચોકલેટ નાખશો તો વધારે સારું રહેશે. બરાબર. ઓકે, હવે આપણી આ ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે, આપણે બંધ કરી દઈશું. આપણું પ્રીહીટ થાય ચાલુ કરો ત્યાં સુધી આપણે હવે આમાં આપણે નાખીશું પાઇનેપલ એસેન્સ. ઓકે, એ પણ આપણે આપણી હા, મનપસંદ ગમે તે તમે લઈ એસેન્સ શકાય. નાખી શકો છો. બરાબર. અને હવે લાસ્ટમાં નાખીશું ઈનો. આમાં બેકિંગ પાવડર ને બેકિંગ સોડા તમે નાખી શકો છો, પણ બેકિંગ પાવડર બેકિંગ સોડામાં થોડુંક જો માપમાં માઇનસ પ્લસ થઈ ગયું તો તમારે કેકમાં પ્રોબ્લેમ થાય છે. આમાં કેવું છે ગણતરી, 1 ઈનો નાખો તો તમારે કોઈ ટેન્શન નહીં, એટલે આપણને કમ્પ્લીટ માપ મળી કમ્પ્લીટ માપ મળી જાય છે ને એકદમ સ્પોન્જી કેક થાય છે આપણી. બરાબર. ઈનો નાખ્યા પછી થોડુંક હવે આપણને એવું લાગે છે દૂધની જરૂર પડશે, એટલે થોડુંક દૂધ આપણે એડ કરીશું. બરાબર. આપણને આવી કન્સિસ્ટન્સી જોઈએ. રાઈટ. થઈ ગઈ આપણી કેક. બરાબર. હવે આપણે કેક ટીનમાં કેકને નાખી દઈશું. ઈનો નાખ્યા પછી એને બહુ જ હલાવવાનું નહીં. અચ્છા. ઓકે, પછી એને ટેપ કરીશું એટલે અંદર જે એર બબલ્સ હોય એ નીકળી જાય. બરાબર. એના ઉપર આપણે તૂટી ફૂટીથી ગાર્નિશ કરીશું. તમે ચોકલેટથી બી ગાર્નિશ કરી શકો છો. બરાબર. કોઈ બી વસ્તુ, ડ્રાયફ્રૂટ બી તમે કરી શકો છો. હવે આપણું આ પ્રીહીટ થઈ ગયું છે. હવે એને આપણે અંદર મૂકીશું. બરાબર. હવે એને બંધ કરીને સ્લો મીડિયમ પર આપણે એને 30 મિનિટ સુધી થવા દઈશું. બેક થવા દઈશું 30 મિનિટ સુધી. ઓકે, 30 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આપણી કેક જોઈ લઈએ. એક સ્ટીકની મદદથી આપણે ચેક કરી લેવાનું આપણી કેક થઈ ગઈ છે.
કેકમાં બેટર ચોટતું નથી એટલે આપણી કેક Ready રેડી છે. છે બરાબર. હવે ગેસ બંધ કરી અને કેકને બહાર કાઢી લેવાની અને અંદર ને અંદર નહીં રાખવાની. અંદર રાખશો ને તો એ કડક થઈ જશે. ઓકે. ઓકે, હવે એને ઠંડી થાય પછી એને કિકટેનમાંથી કાઢવાની. હવે આપણી કેક ઠંડી થઈ ગઈ છે, એને આપણે ડીશમાં કાઢી લઈશું. આપણે એને કાઢી લીધી છે, હવે એને આપણે છતી કરીશું. ઓકે. ઓકે, થઈ ગઈ કેક. હવે આપણે એના ઉપર ડેકોરેશન કરીશું. ઓકે. હવે આપણે વ્હાઈટ ચોકલેટ જે મેલ કરી હતી એનાથી આપણે ડેકોરેશન કરીશું. ઓકે. અને ચોકલેટ તો આપણે આપણી મનપસંદ મનપસંદ કોઈ પણ ગમે તે લઈ શકાય શકે, છે. Yes. ગમે તે લઈ શકાય. તમારે ડાર્ક ચોકલેટ લેવી હોય તો બી લઈ શકાય. આમાં બધી લઈ શકાય ચોકલેટ. ઓકે. છોકરાઓને જે ભાવે એ ફ્લેવર બી લઈ શકાય. એટલે ઓલું બધા અમુક બધી જગ્યાએ બતાવતા હોય છે ને કે માઇક્રોવેવ વગર કેક ના બને, તો આ બની શકે એમ છે અને એ પણ હેલ્ધી, એગ વગરની પણ. યસ, અને મિલેટ તો છે જ. ગ્લુટેન ફ્રી. યસ. વ્હાઈટ ચોકલેટથી આપણે ડેકોરેશન કર્યું. હવે એના ઉપર કેડબરી સ્પ્રિંકલ કરીશું. ઓકે, થઈ ગઈ આપણી કેક. બાજરીના લોટની કેક રેડી. રેડી. યસ. દેખાય છે ને એકદમ સ્પોન્જી કેક આપણી મિલેટ બાજરી કેક બનીને રેડી છે. બનીને રેડી છે એકદમ. મોઢામાં ઓહ. મૂકવા માટે. એકદમ સુપર સ્પોન્જી અને એટલી ડિલિશિયસ હતી ને. ડેફિનેટલી તમારે ટ્રાય કરવી જોઈએ આ કેક. અને ટ્રાય કરો પછી કોમેન્ટ કરીને અમને જણાવવાનું ભૂલતા નહીં. અને અમારા વ્યુઅર્સને મેમ તમે આ મિલેટની રેસિપી માટે મીન્સ બાજરીની કેક એ બી બધા જે કે ઘરે આપણે ના બનાવી શકીએ કે કંઈ પણ, તો આ જે સરસ રેસિપી એકદમ સ્વીટ આપી છે એના માટે અમારા ચેનલ તરફથી એક સર્ટિફિકેટ અને એક ભેટ જેને Okay. સ્પોન્સર કર્યું છે યુનિહસ્કે. ઓકે, થેન્ક યુ વેરી મચ. આવી અવનવી રેસિપી રોજ જોવા માંગો છો તો અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. એની લિંક અમે નીચે જણાવેલી છે. અને જો તમારી પાસે પણ આવી અવનવી રેસિપીઝ છે તો અમને કોન્ટેક્ટ કરીને જણાવો. અમારો કોન્ટેક્ટ નંબર છે 8849484355. ધન્યવાદ.